છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના વેખડિયા ગામે આદિવાસી જન ઉત્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આદિવાસી કન્યાકુમાર છાત્રાલયમાં ગંભીર આરોપો સામે આવ્યા। આ સંસ્થા આદિવાસી બાળકોને શિક્ષણ અને રહેવા જમવાની સુવિધા આપે છે, પરંતુ બાળકો પાસે બાળમજૂરી કરવામાં આવે છે। રવિવારે બાળકો પાસે સફાઈ સહિતની મજૂરીનું કામ કરાવવામાં આવે છે, જે સંસ્થાની જવાબદારી હોવા છતાં બાળકો પર લાદવામાં આવે છે। અગાઉ પણ આ સંસ્થાના બાળકોને તળાવના કિનારે મજૂરી માટે લઈ જવાયા હતા, જ્યાં ડૂબવાના કારણે હોબાળો મચ્યો। આદિવાસી વિસ્તારોમાં ચાલતી આવી ખાનગી સંસ્થાઓમાં બાળકોનું શોષણ થયું હોવાની ફરિયાદ ઉઠી। આશ્રમ શાળાના કમ્પાઉન્ડમાં પણ બાળકો પાસે કામગીરી કરાવી તેમને હેરાન કરવામાં આવે છે। આ બાબતે તંત્રની તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। જે ટુકડીનું કામ હોય એ પ્રમાણે સફાઈ શ્રમદાન છે, પછી એની જવાબદારી તો હવે સંસ્થાની કહેવાય। અમે અત્યારે સાફ સફાઈ કરી છે છાત્રાલયમાં, અમને સાફ સફાઈ કરવાની સાહેબ આશ્રમ શાળામાં 6 કામ સાહેબ આ બધું કામ લાકડા